સુરતની અંદર આવવા પાછળનો હેતુ આદરણીય રાજ્યપાલ સાથે અહીંયા વીએનએસયુ આપણી જે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી છે એ યુનિવર્સિટીમાં કોન્વોકેશન સમારંભ હતો એટલે પ્રફુલભાઈ રાજ્યપાલ સાથે ત્યાં આવવાનું થયું હતું. એટલે મુખ્ય હેતુ તો કોન્વોકેશનનો હતો, એજ્યુકેશનનો હતો, પરંતુ અહીંયા આવ્યા પછી લાયન્સ ક્લબ તરફથી આ કેન્સર હોસ્પિટલનું નવીન બિલ્ડિંગનું નિર્માણ થઈ રહ્યું છે એટલે સ્વાભાવિક હર્ષભાઈનો ફોન હતો કે એક વખત જોવા જેવું છે અને મારા મનમાં પણ હતું કે એક વખત જોઈ આવીએ, એટલા માટે અહીંયા આવે છે. સાહેબ હું એક સવાલ કરું આપનું એકદમ ચોખ્ખી ભાષામાં. આની બાજુમાં છે ને રાજ્ય સરકારની 3 કચેરી છે. રાજ્ય સરકારની એક ક્ષય કચેરી છે, એક રક્તપિત્ત કચેરી છે, આપના વિભાગમાં જ આવે છે, અને તાલુકા હેલ્થની કચેરી છે. ત્યાં અમે 1.5 વર્ષથી પીઆઈયુ વિભાગને અમે કહી રહ્યા છીએ કે ભાઈ આ રોડ બનાવો. પીઆઈયુ વિભાગ નથી બનાવતો. હું જોઈ લઈશ એ વિગત મારે ધ્યાનમાં છે. અરે ભાઈ એ વિગત દરેકે દરેક આખા ગુજરાતની અંદર નાનામાં નાની ક્યાંક રોડ બનાવો, ક્યાંક ગટરની સમસ્યા, ક્યાંય પાણીની સમસ્યા છે ધ્યાનમાં આવે એટલે અમે કરતા હોઈએ છીએ. પીઆઈયુ ડિપાર્ટમેન્ટને આપે ગયા પછી એ કામગીરી કેટલે આવી હું ચોક્કસ જોઈ લઈશ. ઝડપી તમારું પહેલી વખતે 4 રિજિયનની અંદર મેડિસિટીની સગવડો ઊભી થાય એવું આપણે શરૂઆત કરી દીધી છે. કેન્સર અને હાર્ટ માટેની વ્યવસ્થાઓ સુરત, વડોદરા અને રાજકોટ અને સૌરાષ્ટ્ર રિજિયનમાં આપણે કરવા જઈ રહ્યા છીએ. અને મેડિસિટીનું પણ સ્વપ્ન પૂરું કરતા આશરે 10 થી 12 વર્ષ લાગ્યા છે. અને હવે આપણું સ્વપ્ન છે કે દરેક રિજિયનમાં મેડિસિટીમાં જે સારવારો હતી એવી ને એવી સગવડો એ વિસ્તારમાં ત્યાં ને ત્યાં મળે, જેથી કરી જે માઇગ્રેશન કરી અમદાવાદ આવવું પડે એ કોઈને આવવું ના પડે. એટલે કોઈ પણ વિષય તમે એમ પૂછો કે હાલ ના હાલ થઈ જાય એવું ન હોય. આની અંદર ખૂબ મોટી યોજના અને આયોજનબદ્ધ રીતે આપણે આ આરોગ્ય વિભાગ દ્વારા એ પ્રગતિ કરવા જઈ રહ્યા છીએ. કાર્ડિયોલોજીમાં કેથલેબના બધા સાધનો આવી ગયા છે, એના ચાલુ કરવામાં શું વાંધો છે? ચાલુ થઈ જશે ભાઈ.